નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે મોટર કંપનીના શેર વિશે, જેમાં કંપનીનો શેર સતત 1 મહિનાથી ઘટી રહ્યો છે। તો જો તમે આ શેરમાં રોકાણ કરીને ફસાયા હો તો હવે આગળ તમારે શું કરવું એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ હીરો મોટર કોર્પના શેરોમાં 14 ઓગસ્ટના રોજ શરૂઆતી ટ્રેડમાં લગભગ 4.5%નું ગાબડું પડ્યું હતું। આ ઘટાડો તેના જૂન ક્વાર્ટરના પરિણામ બાદ આવ્યો છે। વિશ્વની સૌથી મોટી ટુ વ્હીલર કંપનીનું પરફોર્મન્સ જૂન ક્વાર્ટરમાં માર્કેટના અનુમાનોથી ઊંચું રહ્યું છે। જોકે આગળ તેનું પરફોર્મન્સ કેવું રહેશે તેને લઈને એનાલિસ્ટ જુદા જુદા અભિપ્રાયો જોવા મળી રહ્યા છે। અમુકનું માનવું છે નવા લોન્ચ દ્વારા કંપનીને લાભ થશે, જ્યારે અમુકની આશંકા છે કે તેનાથી વોલ્યુમમાં ઘટાડો થઈ શકે છે। એટલે કે કંપની છે હીરો મોટરની, અને કંપનીના પરિણામ પછી શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આપણને કંપનીએ જૂન ક્વાર્ટરમાં 36%ના વાર્ષિક ગ્રોથ માટે 1122.63 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો। સારું વેચાણ, ગ્રામીણ માર્કેટમાં રિકવરી અને એક્સ્ટ્રીમ 125R જેવા નવા લોન્ચથી કંપનીને પોતાનો નફો વધારવામાં મદદ મળી છે। પરંતુ જોકે મની કંટ્રોલે એક સર્વેમાં 8 બ્રોકરેજ ફર્મોએ હીરો મોટર કંપનીનો જૂન ક્વાર્ટરનો ચોખ્ખો નફો 1190 કરોડ રૂપિયા અને રેવન્યુ 10,520 કરોડ રૂપિયાનું અનુમાન વ્યક્ત કર્યું હતું। હવે રોકાણકારોના મનમાં સવાલ ઉભો થાય છે કે હીરો મોટર કોર્પના સ્ટોક બાય, સેલ કે પછી હોલ્ડ કરે। તો ચાલો જાણીએ આ અંગે એક્સપર્ટ શું સલાહ આપી રહ્યા છે। ગોલ્ડમેન સેક્સે હીરો મોટર કોર્પના શેરમાં સેલ રેટિંગ આપ્યું છે। તેની ટાર્ગેટ પ્રાઇસ 4250 રૂપિયા રાખી છે। તેણે મંગળવારે બંધ ભાવથી સ્ટોકમાં 19%ના ઘટાડાના સંકેત આપ્યા છે। બ્રોકરેજનું કહેવું છે એવરેજ સેલિંગ પ્રાઇસ ક્વાર્ટર પર 3% ઘટી છે, જેથી તે સંકેત મળે છે કે કંપનીનું ઇન્વેન્ટરી લેવલ વધવાના કારણે ડિસ્કાઉન્ટ આપી રહી છે। ગોલ્ડમેન સેક્સને હીરો મોટર કોર્પના વોલ્યુમ ગ્રોથમાં ભવિષ્યમાં અમુક જોખમ ઉપર નજર પડે છે કે ગોલ્ડમેન સેક્સે શેરમાં સેલ રેટિંગ આપી છે। બીજી તરફ જેફરીઝે હીરો મોટર કોર્પને બાય રેટિંગ આપીને ટાર્ગેટ પ્રાઇસ 5650 રૂપિયા નક્કી કર્યો છે। બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનો એબિટા અનુમાનોથી ઓછો રહ્યો છે, તેમ છતાં કંપનીનું પ્રોડક્ટ પાઇપલાઇન મજબૂત છે। આવનારા દિવસોમાં ઘણા નવા મોડલ લોન્ચ કરવામાં આવશે, જે ઇલેક્ટ્રિક વાહન અને ઇન્ટરનેશનલ કપ્સ એન્જિન બંને કેટેગરીમાં હશે। એટલે કે જેફરીઝે ખરીદીની સલાહ આપી છે 5650 રૂપિયાના ટાર્ગેટ સાથે। જેપી મોર્ગને પણ હીરો વેટ પર ઓવરવેટ રેટિંગ જાળવી રાખ્યું છે। ટાર્ગેટ પ્રાઇસ 5240 રૂપિયા નક્કી કરી છે। બ્રોકરેજ કહ્યું કે કંપનીના બધા ત્રિમાસિક ગાળાના પરિણામો અપેક્ષાથી ઓછા રહ્યા, કારણ કે તેની પ્રાઇસિંગ સ્ટ્રેટેજી નબળી રહી હતી। કંપનીના એએસપી અને માર્જિનના ટ્રેન્ડ્સ બજાજ ઓટો અને ટીવીએસ મોટર જેવી રાઇવલ કંપનીઓની તુલનામાં નબળા રહ્યા। આ પરિણામોને જોતા જેપી મોર્ગને અનુમાન લગાવ્યું કે હીરો મોટર કોર્પના અર્નિંગ અનુમાનોમાં અમુક રિસર્ચ જોવા મળી શકે છે। જણાવી દઈએ કે હીરો મોટર કોર્પના શેર એનએસઈ પર 9.41%ના મોટા ઘટાડા સાથે 5079 રૂપિયા ઉપર બંધ થયા હતા। એટલે કે જેપી મોર્ગને ઓવરવેટ રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી છે 5240 રૂપિયાના ટાર્ગેટ સાથે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે હીરો મોટર કોર્પના શેર વિશે, જેમાં 2 બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે અને 1 બ્રોકરેજ હાઉસ વેચાણની સલાહ આપે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।